ઉલ્ટન ફળિયા રિંગ રોડ પર કાર ચાલકે બાઇકને ટક્કર મારતા યુવકનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું. સ્થાનિકોએ ચાલકને પકડી ધોલધપાટ કરી બાદમાં કારને આગ લગાવી હતી. સેલવાસમાં ઉલ્ટન ફળિયા રિંગ રોડ પર યોગી મિલન સોસાયટી નજીક યાત્રી નિવાસથી પીપરિયા તરફ પૂર ઝડપે જઈ રહેલ કાર ચાલકે બાઇક ચાલકને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલકને ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત જોતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને યુવકની ઓળખ થતાં પ્રશાંત પટેલ જે રહેવાસી ઉલ્ટન ફળિયાનો હતો, જેથી લોકોના ટોળાએ કાર ચાલકને ઝડપી પાડી ત્યારબાદ ધોલધપાટ કર્યા બાદ આક્રોશમાં કારમાં પણ તોડફોડ કરી આગ લગાવી દીધી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ પહોંચી કારમાં લાગેલ આગને કાબૂમાં લીધી હતી. ત્યારબાદ કાર ચાલક રમેશભાઈ રહેવાસી રાજશ્રી ટાવર સેલવાસ જેને પોલીસે પબ્લિકમાંથી છોડાવી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો અને યુવાનની લાશનો કબજો લઈ પીએમ માટે નમો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે. एक मिनट पहले तो पानी फूट आउट होता था. सरकारी है इतने इतना मिनट लगता है पाइप उठाने. क्या फाइट करेंगे? सरकारी है ना, इनका पाइप का तो लीकेज हो जाएगा या फिर फाइटिंग भी बराबर नहीं होगा. વલસાડ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો. ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો. ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો કેટલાક ડુંગરાળ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. અંતરિયાળ વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ. ગૌવંશ સંરક્ષણ માટે રાજ્યપાલને આવેદન. કડક કાયદા અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાની માંગ. ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રીને ગૌવંશ સંરક્ષણ, સંવર્ધન અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત સંત સમાજ, ગૌસેવકો અને નાગરિકોએ રાજ્યમાં ગૌવંશની હાલની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી વિવિધ માંગણીઓ રજૂ કરી હતી. આવેદનમાં જણાવાયું હતું કે દેશી ગૌવંશ ભારતીય સંસ્કૃતિ, ગ્રામીણ અર્થવ્યવસ્થા અને પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર છે. હાલ ગૌ તસ્કરી, નિરાશ્રિત ગાયો, માર્ગ અકસ્માતો અને પ્લાસ્ટિકના સેવનના કારણે ગૌવંશની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. રજૂઆતમાં ગૌવંશ સામે કડક કાયદો બનાવવા, ગૌપાલન માટે અલગ મંત્રાલય રચવા, ગૌવંશને રાષ્ટ્રમાતા અથવા રાજ્ય આરાધ્યનો દરજ્જો આપવા તેમજ ગૌ તસ્કરીને બિનજામીનપાત્ર ગુનો જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, પંચગવ્ય સંશોધન, દરેક જિલ્લામાં આદર્શ ગૌશાળાની સ્થાપના, હાઈવે પર ગૌ એમ્બ્યુલન્સ સેવા, ગૌચર જમીનનું સંરક્ષણ તથા શાળાઓમાં ગૌ વિજ્ઞાન વિષયનો સમાવેશ કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતકર્તાઓએ જણાવ્યું હતું કે ગૌવંશ સંરક્ષણ માત્ર ધાર્મિક ભાવના નહીં પરંતુ પર્યાવરણ સુરક્ષા, ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વસ્થ સમાજના નિર્માણ સાથે જોડાયેલો મહત્વપૂર્ણ વિષય છે. રાજ્યપાલશ્રીના માર્ગદર્શન હેઠળ આ દિશામાં અસરકારક પગલાં લેવાશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.